નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ચા સાથે ચર્ચામાં મધુવન ફાર્મ હાઉસ રામનગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજ મધુબેન આવી ગયા છે. 2 દિવસ કલોલ રહ્યા અને આજે મેં આવી ગયો. લાવ ચા કાઢો. હવે કલોલ રેમાં કાલે હું કલોલ ગયો ને, એમાં મેં તો નહીં પૂછ્યું પછી એવું છે એટલે કે થાક લાગી ગયો. હા, એટલે અમે પેલું પરમ દિવસે તો વિસરાતી વાનગીઓનું એક્ઝિબિશન જોવા ગયા હતા. એમાં શું થયું, કલાક 1.5 કલાક જેવું આમ જોવાનું ગમે એટલે બધું ફરવા જાવ. મને તો ખબર હતી કે આપણે હમણાં કોઈ દિવસ આવી રીતે ફર્યા ના હોય ને, થાક લાગે તો હું તો બસ બેઠો હતો, પણ આ ફરે જ ને એટલે પછી પગ ભરાઈ જાય, થાક લાગે એટલે ઘેર આવીને કે સારું થાક લાગે છે. થાક તો લાગે, એટલું ફરવાનું થયું એટલે થાક લાગે. હવે થાક લાગે સારું તો શું કરવું? આરામ. હા, એટલે શરીરનો જો થાક લાગે તો આરામ કરીએ એટલે થાક ઉતરી જાય ખરેખર. અને કુદરતે ખરેખર એક મિકેનિઝમ આખી કુદરતે વ્યવસ્થા ગોઠવી છે. નહીંતર તો થાક ના લાગે તો શરીર માણસ કામ કરે જ જાય. પણ જેમ ગાડી ચાલે અને પેટ્રોલ ભરે અને એમાંથી જે ધુવાળો નીકળે બાય પ્રોડક્ટ્સ, એવી રીતે આપણા શરીરની અંદર ધારો કે ઓક્સિજનનું દહન થાય, એ વખતે શરીરમાં એક લેક્ટિક એસિડ નામનો પદાર્થ ઉત્પન્ન થાય જે તમને થાકનો અહેસાસ કરાવે હકીકત. અને એ થાકના કારણે પછી માણસ આરામ કરે, નિયત કરે. અને એ લેક્ટિક એસિડ છે ને, એ ચામડી નીચે ફસાયેલો હોય એટલે ઘણી વખત આપણે પછી કોઈ પણ વસ્તુનું માલિશ કરીએ ને એટલે આમ લેક્ટિક એસિડ બધે પસરાઈ જાય ને એટલે તમને થાક ઉતરે. એટલે આ એક શરીરની મિકેનિઝમ છે. પણ મને વિચાર આવ્યો પાછો બીજો એના જોડે કે આ તો શરીરનો થાક છે, એ તો દેખાયો આપણને સીધો, પણ ધારો કે મનનો થાક કોક વખત લાગે. થાક લાગે તો કરું એ દેખાય નહીં બીજાને તો જલ્દી કે એની કંઈ ખબર ના પડે, પણ મનનો થાક લાગે ત્યારે શું કરવું હકીકતમાં? મનનો થાક લાગે ક્યારે ખરેખર? તો ક્યારે લાગે? બધું ખોટું પણ ભરાઈ જાય એટલે ખોટું ભરાય ને એટલે થાક લાગે. એટલે મનનો થાક ક્યારે લાગે કે તમે જરૂર કંઈક ધારો કે તમારે કંઈક કામ કરવું છે અને કામની ગોઠવણી કરતા વિચારો કરો, પણ કામ વગરના તમે નવરા પડ્યા અને એ વખત આ ફલાણીને ઓમ કર્યું માટે મારું ઓમ થશે, અથવા ભવિષ્યમાં આવું થશે, આ કમાઈ નહીં તો છોકરાનું પુરુષનું થશે, અથવા કોઈ પણ જાતના ભવિષ્યમાં સતત અથવા કોઈને આમ કરતું કેમ થાય એવા અર્થ વગરના કે જે વિચારમાંથી કશું પ્રયોજન થતું ના હોય એવું થતું હોય ને, એ સતત વિચારો સતત ચાલ્યા ખરેખર. એક જાતની ટેવ પડી હોય એક જાતની એવા વિચારો કરવાની, તો એના કારણે જે થાક લાગે ને પછી એ થાક તો તમારે ઉતારો એની અંદર ખરેખર તો એ ખોટા વિચાર તો ભરવા જ ના. એના મને ખબર છે, મારા ખોટા વિચારમાં ભરી જતા ને દવા કરાવી પડી. એન્ઝાયટી ઉત્પન્ન થાય એની અંદર. ખરેખર ડૉક્ટરોની એન્ઝાયટી કીધી. હવે એવું થાય તો શું કરવું? તો એના બધા ડૉક્ટરો વૈજ્ઞાનિકોએ એનું સંશોધન કરીને ઉપાય આપ્યા છે. પહેલું તો એના માટે થોડું ધ્યાન કરો. જેને ફાવતું હોય મેડિટેશન કરતો હોય તો તમારું મગજ શાંત થાય કે ભાઈ ચલો બીજા વિચાર બંધ કરવા છે. અને એના માટે ધારો કે તમે ધ્યાન કરશો, વિચાર તો આવશે, પણ આ લોકોએ જે મેડિટેશન પ્રાણાયામ કરશે એમને કહ્યું કે તમારા શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપવું. તમે શ્વાસ લેશો તો વિચાર ના આવે. શ્વાસ લીધો તો વિચારો કેટલાય આવી જાય. તમે શ્વાસ લીધો, એ શ્વાસ બહાર કાઢ્યો, એના ઉપર એમ કે તમે ધ્યાન આપો તો એક આ ઉપાય છે. બીજું, પૂરતી ઊંઘ લેવી પછી તમારે. બહુ મગજ થાકી જાય ને તો ઊંઘ એને એમ સારામાં સારો ઉપાય છે, કારણ કે એ વખતે એના મગજના તત્વો એ શાંત થાય છે. પછી આમાં શું છે કે જ્યારે શરીર થાકે ને તો આરામ કરવો પડે હકીકતમાં, પણ જ્યારે મન થાકે ને તો કામ કરવું પડે. હા, તમે વિચાર બદલે તમે કોઈ પણ એક્ટિવિટી કરો કે 5 મિનિટ આમ રાઉન્ડ મારવા, કસરત કરવા જાઓ કે એવું કંઈક શરીરની એક્ટિવિટી કરો ને તો ઓટોમેટિક પેલી મનની એક્ટિવિટી બંધ થાય અને એના કારણે મનને આરામ મળે ખરી. પછી આમાં કહી છે કે તમારે મનગમતું
સંગીત સાંભળવું. સંગીત માણસને આમ શું છે કે મનને એકદમ એક એવી સ્થિતિમાં લઈ જાય ને, હળવળ સ્થિતિમાં લઈ જાય. અને એના માટે શું છે કે સંગીત તો હવને અલગ જ હોય. કોઈને ધમાધમ ગમતું હોય, કોઈને શાંત ગમતું હોય, કોઈને કરુણ રસ ગમતું હોય. તો એવું પોતાનું એકાદ સંગીતનું આમ જે ભજન હોય કે એવું હોય ને એને પોતાને યાદ રાખવું. અથવા અત્યારે તો વ્યવસ્થા હશે મોબાઈલમાં, જુઓ તમને બતાવું કે મને એક સંગીત ગમે છે, એક ભજન ગમે છે. મોરારી બાપુએ કથામાં કહી તો આમાં બીજે ભજન છે, પણ એ ભજન હું તમને સંભળાવું એની બે લીટી કે મને ગમે છે. તમને તમારી રીતે બીજું ગમતું હોય, પણ એક દાખલા તરીકે હું તમને આપું, બતાવું. આ તો મને ગમે, તમને કંઈ ગમતું હોય, અથવા આ સિવાય કોઈ સંગીતની પ્રવૃત્તિ, અથવા આ સિવાયની કોઈ એવી પ્રવૃત્તિ હોય કે હું સાંભળવું દેવું નહીં, પણ તમારા મનને જરા ખુશ કરતું હોય ને એવી કંઈક પ્રવૃત્તિ હોય તો તમારે એ કરવું. પછી બીજું એક કહ્યું છે કે તમારા મિત્રો સાથે ટાઈમ પસાર કરવો. જો એવું કંઈક થાય ને તો જે બહુ અંગત મિત્રો હોય, તમને એકબીજાના દિલ સાથે વાત ગમી ગઈ હોય તો એ તમારી વાત શેર કરવી, તો મિત્રો સાથે તમારે સમય ગુજારવો. પછી બીજું નેચર સાથે, નેચર એટલે કુદરત સાથે. તમે લટાર મારવા છો બગીચામાં, નદી કિનારે, તળાવના કિનારે, ખેતરના છેડા બેહો તો એ તમારે એ નેચર છે એક જાતનું. તો આ પણ એક ઉપાય છે આનો. હવે આ બધું કરવાથી મન હળવું સથું રહે. આપણે ખરેખર જીવનમાં કરવાનું છે આ શેના માટે જીવીએ છીએ? આપણે પોતે આનંદમાં રહીએ, સુખી રહીએ, સ્વસ્થ રહીએ એના માટે. હવે આવા કંઈક વિચારો અમને સ્ફૂર્ષી તો તમારી સાથે ને અમારી સાથે ચર્ચા કરીશું. ને આ અમારો આ વિચાર છે ને અમારા પોતાને કરવા માટેનો જ છે, પણ તમને લાભ થાય તમે કરો, તમને વાંધો નહીં. પણ ખાસ અમને યાદ આપવા માટે અમે આ ચર્ચા કરીએ છીએ. છોકરો અમે મળી ગયા કે છોકરો જોવું ને, છોકરો માટે જ એ ખરું. ખાસ તો અમે અમારા માટે ચર્ચા કરીએ છીએ કે આપણને જ યાદ રહે આવી વસ્તુ. ભલે બીજોને તો એનો લાભ મળે તો કંઈ વાંધો નથી, પણ અમે અમારા માટે કરીએ છીએ. તો આ હતી આજની ચા સાથેની ચર્ચા. જય સિયારામ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ.